એક બેન કાતરાથી આવ્યા હતા, ચૌધરી છે રમીલાબેન જયંતિલાલ. એમને જો 60 mm પથરી નીકળી છે. 60 mm પથરી. ડૉક્ટર તો એમ કહે છે કે અહીંયા 10 mm પથરી ઉપર નીકળે જ ના. એક બેન બરોડાથી આવ્યા છે, એમને 33 mm પથરી નીકળી ગઈ છે અને આપણા પુરુષોને 32 mm પથરી નીકળી છે. એટલે અહીંયા કોઈ બી તકલીફ હોય, કમરોમાં તકલીફ હોય, રાડ દુખતો હોય, માથું દુખતું હોય, કોઈને મચ્છરની તકલીફ હોય, દોરો બાંધવાથી દાદો બધું મટાડી જશે. ફક્ત આપણો વિશ્વાસ રાખવામાં આવે છે. અહીંયા દર રવિવારે તો લાઈન બહુ હોય છે ગેટ સુધી. દર રવિવારે પહોંચને અહીંયા લાડુ દાળ ભાત જમણવારો હોય છે. અહીંયા મેળા જેવો મોહલ્લો હોય છે. બહુ વસ્તી આવે છે. કોઈ સેવા આવતી નથી, કોઈ અહીં શ્રદ્ધા નથી, કોઈ ભૂવાપણું નથી. અહીંયા દાદો દોરો બોધે એટલે બધી તકલીફ મટી જાય છે. અહીંયા સવારમાં 7 થી 7. હેલો, જય માતાજી મિત્રો, પરિવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે વીર દાદાના મંદિરે, એટલે કે ડીસાથી લગભગ 9 કિલોમીટર આ મંદિર દૂર આવેલું છે. અને લગભગ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે આ વીર દાદાના મંદિરે. જે પણ કોઈ વ્યક્તિને પથરી હોય, કમરના દુખાવા હોય, ઘણી બધી તકલીફો દૂર થાય છે ત્યાં માનતા કરવાથી. અને મેં સોશિયલ મીડિયામાં તમે વિડીયો જોઈ શકો છો. અને આજે રૂબરૂ જવાનું છે ત્યાં, અને વીર દાદા મહારાજના પરચા જોવાના છે. તો આ મંદિર આવેલું છે, પહેલી વાત કરું કે ડીસાથી પાલનપુર હાઈવે ઉપર, એટલે કે ડીસાથી 9 કિલોમીટર અને પાલનપુર હાઈવે ઉપર છે. તો બસ ત્યાં પહોંચીએ છીએ અને મંદિરની પૂરી નરસુંગા વીર મહારાજ આર્ય ને और तो वही मोटू पसाना मोटा ठाकुर कोटड़िया परिवार आपનું हार्दिक સ્વાગત. વીર મહારાજના મંદિરે કેન્સર અને પથરીની સાથે સાથે જે નિસંતાન હોય, જેને સંતાન પ્રાપ્ત નથી, તમે ઉપર તસવીરો ફોટા જોઈ શકો છો. જે વીર મહારાજે આપેલા દીકરાઓના બધા તસવીરો લગાવેલી છે. અને અહીંયા આવવાથી અને માનતા રાખવાથી સંતાન પણ પ્રાપ્ત થાય છે. એક બેન કાતરાથી આવ્યા હતા, ચૌધરી છે રમીલાબેન જયંતિલાલ. એમને જો 60 mm પથરી નીકળી છે. 60 mm પથરી. ડૉક્ટર તો એમ કહે છે કે અહીંયા 10 mm પથરી ઉપર નીકળે જ ના. એક બેન બરોડાથી આવ્યા છે, એમને 33 mm પથરી નીકળી ગઈ છે અને આપણા પુરુષોને 32 mm પથરી નીકળી છે. એટલે અહીંયા કોઈ બી તકલીફ હોય, કમરોમાં તકલીફ હોય, રાડ દુખતો હોય, માથું દુખતું હોય, કોઈને મચ્છરની તકલીફ હોય, દોરો બાંધવાથી દાદો બધું મટાડી જશે. ફક્ત આપણો વિશ્વાસ રાખવામાં આવે છે. અહીંયા દર રવિવારે તો લાઈન બહુ હોય છે ગેટ સુધી. દર રવિવારે પહોંચને અહીંયા લાડુ દાળ ભાત જમણવારો હોય છે. અહીંયા મેળા જેવો મોહલ્લો હોય છે. બહુ વસ્તી આવે છે. કોઈ સેવા આવતી નથી, કોઈ અહીં શ્રદ્ધા નથી, કોઈ ભૂવાપણું નથી. અહીંયા દાદો દોરો બોધે એટલે બધી તકલીફ મટી જાય છે. અહીંયા સવારમાં 7 થી 7 વાગ્યા સુધી. અને અહીંયા બાપો મહાદેવજી ભગત સેવા કરે છે, એ ફ્રી સેવા કરે છે. બાબલો આવે તો મારું નામ વિનોદભાઈ છે. હા, ક્યાંથી આવો છો આપ? આ રસાણા ગામનો વતની જ છું સાહેબ. બરોબર. અને નરસુંગા વીર મહારાજનો આ પરમ ભક્તરાજ મહાદેવ મહારાજની કૃપાથી હા, નરસુંગા વીર મહારાજનો જગતમાં એક ડંકો વાગી ગયો છે. અહીંયા હાલમાં 11,771 પથરી કાઢી અને નરસુંગા વીર મહારાજે જગતમાં ડંકો વગાડ્યો છે. અને અમારા મહાદેવરામ મહારાજ નથી કોઈનો 1 રૂપિયો લેતા. જે પણ દાન પેટીમાં આવે એ મહારાજના આસાને તેમાં સુધારો કરે છે. જય માતાજી. તો એવી ડેરી હતી અને પછી મંદિર મોટું મંદિર બનાવ્યું અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા, વીર દાદાની પ્રતિષ્ઠા કરી, મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને પછી એની પૂજા વિધિ મેં ચાલુ કરી. અત્યારે લગભગ 12 વર્ષથી હું સેવા આપી રહ્યો છું. અને મારું નામ મહાદેવજી ભગત છે. આ એક ડીસા તાલુકા અને રસાણા ગામમાં મંદિર આવેલું છે. અને અહીંયા દૂર દૂરથી ભક્તો આવે, દુખી આવે, એમનો દુઃખ દૂર થાય છે. મિત્રો,
પહેલાં તો જે શ્રદ્ધા હોય અહીંયા ખૂબ પુરાવાની જરૂર હોતી નથી. હા. અને અહીંયા ફ્રી સેવા છે, કોઈ ચાર્જ બીજો લાગતો નથી. રહેવા માટેની, જમવા માટેની ફૂલ સગવડ છે અને વિના મૂલ્યે એ સેવા આપી રહ્યા છે ને લોકોનો દર્દ દૂર થાય છે. એ લોકો દર્દ એનું મટી જાય પછી અહીંયા દર્શન કરવા આવે છે અને દર્શન કરી અને તમામ દર્દ શરીરમાં જે પણ દર્દ હોય, કેન્સર હોય, બટ હોય, પથરી હોય, વા હોય, લકવા હોય, એ બધા તમામ મટે છે. જે નિસંતાન હોય, જેને સંતાન નથી, એની પણ પ્રાપ્તિ અહીંયા થાય છે દાદાની કૃપાથી.